તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજન માટેની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સૂચનો મંગાવ્યા છે। પુનઃ રચના સંદર્ભે પ્રાંત અધિકારીએ સૂચનો મંગાવ્યા। 3 દિવસ સુધી લોકોએ પોતાના સૂચનો આપવાના રહેશે। 2 ફેબ્રુઆરીએ સુધી સૂચનો આપવાના રહેશે। લોકો પ્રાંત અધિકારીને સૂચનો મોકલી શકશે। ત્યારે વધુ માહિતી સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, શું છે વધુ અપડેટ? 1 જાન્યુઆરીએ રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની જાહેરાત કરી હતી, જેમાં મૂળ બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ થરાદ જિલ્લો આ બંને જિલ્લાઓની જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ જાહેરાત થયા પછી જે વિવાદ થયો અને સરકારે જાહેરાત કર્યા પહેલા કોઈ સીધી રીતે લોકોના સૂચનો મંગાવ્યા નહોતા અને એટલા જ કારણે કદાચ આ વિવાદ જે છે તે સતત દિવસે વકરતો જઈ રહ્યો છે અને એટલા જ માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક પત્ર કરવામાં આવ્યો છે। આ પત્ર જિલ્લા કલેક્ટરે તમામ પ્રાંતમાં મોકલ્યો છે અને એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે લોકોના અભિપ્રાયો જે છે એ એની અંદર માંગવામાં આવે। 3 દિવસ એટલે કે 2 ફેબ્રુઆરી સુધી લોકો છે પોતાના સૂચનો પોતાના પ્રાંત અધિકારીને તેમણે આપવાના રહેશે। એમાં ખાસ જે બાબતો ધ્યાનમાં રાખવા વિભાજન અને સંદર્ભે ભૌગોલિક સ્થિતિ અનુસાર સંબંધિત વિસ્તારની લોક સુવિધા અને સાનુકૂળતા શું છે એના સૂચનો લોકોએ મોકલવાના રહેશે। જે અને તાલુકાની જનતાની રજૂઆતો છે એ પણ એની અંદર આવરી લેવામાં આવશે। આ ઉપરાંત જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ પોતાના સંમતિ દર્શક ઠરાવો જે છે એ આપવાના રહેશે અને એ ઠરાવો પર પ્રાંત અધિકારીએ પોતાના અભિપ્રાય સાથે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવાનો રહેશે અને એ રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટર પોતાનો રિપોર્ટ મહેસૂલ વિભાગને રાજ્ય સરકારને મોકલશે અને એના આધારે આખરી જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે। અત્યારે જે જાહેરનામા અંતર્ગત જે સૂચિત જિલ્લા બનાવવાની જે જાહેરાત છે એમાં સૂચિત વાવ થરાદ જિલ્લાની અંદર મુખ્ય મથક થરાદ રહેશે। 8 તાલુકાનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને મૂળ બનાસકાંઠા જિલ્લો છે એ 6 તાલુકા સાથે પાલનપુર હેડક્વાર્ટર રહેશે। એ પ્રકારના ડ્રાફ્ટ નોટિફિકેશનનો મુસદ્દો છે અને એમાં સૂચનો મંગાવ્યા છે। જી હિરેન, તો હિરેન આ 3 દિવસ સુધી આ સૂચનો આપવાના રહેશે એટલે કે 2 ફેબ્રુઆરી સુધી સૂચનો આપવાના રહેશે। તો થોડી આગળની પ્રક્રિયા શું રહેશે હિરેન? સ્વાભાવિક રીતે આ 2 ફેબ્રુઆરી સુધી જે સૂચનો આવશે એ સૂચનોનું કમ્પાઇલ કરી અને જે પ્રાંત અધિકારીઓ છે એ પ્રાંત અધિકારીઓએ એ સૂચનો અને એના આધારે પોતાનો અભિપ્રાય જિલ્લા કલેક્ટરને મોકલવાનો રહેશે। એ અભિપ્રાયના આધારે જિલ્લા કલેક્ટરે પોતાનો એક રિપોર્ટ તૈયાર કરી રાજ્યના મહેસૂલ વિભાગને સુપ્રત કરવાનો રહેશે। એના આધારે આખરી જાહેરનામું છે વિભાજનનું એ પ્રસિદ્ધ થશે। જી જી, સમગ્ર માહિતી બદલ આભાર હિરેન। તો આ તરફ અમદાવાદના અમરાઈવાડીની વાત કરીએ તો અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હોબાળો જોવા મળ્યો છે। ગુમ થયેલ બાળકનો પત્તો ન મળતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં આ વિરોધ કર્યો છે। ગુમ થયેલું જે બાળક છે તેનો કોઈ પત્તો ન મળતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં જઈ વિરોધ નોંધાવ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। અમરાઈવાડીમાંથી 13 વર્ષીય કૌશિક પરમાર ગુમ થયો હતો। તો વધુ માહિતી સાથે આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। જી આયુષી, સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં જઈ હોબાળો મચાવ્યો છે, શું છે સમગ્ર માહિતી? આયુષી। બિલકુલ નવીન, જે રીતે અમરેવાડી પોલીસ સ્ટેશનની આ ઘટના છે કે જ્યાં જે એક બાળક છે અમરેવાડી વિસ્તારમાં રહેતું હતું અને જે 2 દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગયું હતું, ચાલી ગયું હતું, જે અંગે જે પરિવારજનો છે તેમણે પણ પોલીસ કેસ કર્યો, પરંતુ 2 દિવસ સુધી બાળકની કોઈ ભાર ન મળતા આખરે આજે સ્થાનિકોએ અને સોસાયટીના રહીશોએ અમરેવાડી પોલીસ સ્ટેશન જઈને હલ્લાબોલ બાળકને ગોતી લાવવા માટે અને શું પ્રયાસો કર્યા। 2 દિવસ સુધી બાળકને ગોતવા માટે તેને લઈને સ્થાનિકો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે કે જે અમરેવાડી પોલીસ સ્ટેશન પહોંચી છે અને અત્યારે હાલ બાળકની શોધખોળ ઝડપમાં જલ્દીથી જલ્દી કરે તે અંગે વિરોધ કરી રહી છે। તો આ વિરોધ અંગે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે આયુષી? પોલીસ દ્વારા હાલ એફઆઈઆર નોંધી છે અને અલગ અલગ જે સીસીટીવી હોય તે ચેક કરવામાં આવી રહ્યા છે કે બાળક કેટલા વાગે કઈ રીતે ગુમ થયું, તેની સાથે કોઈ ગયું છે કે નહીં, તે તમામ બાબતને લઈને હાલ પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરી હોવાની જે માહિતી છે તે આપવામાં આવી રહી છે। પરંતુ 48 કલાક વીતી ગયા છે છતાં પણ હજુ સુધી કોઈ પણ જે કોઈ સીસીટીવીમાં બહાર નથી આવ્યા કે જેમાં બાળક દેખાય, તેને લઈને વધુ રોષ છે તે સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। સમગ્ર માહિતી બદલ આભાર આયુષી।
તો આ તરફ અંબાજી ખાતે તૂટેલા આવાસોનો લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. જ્યાં મકાન તૂટ્યા ત્યાં જ લોકોએ લડત આરંભી છે. ઘરના બદલે ઘર આપોના બેનર સાથે આ લડત આરંભી છે. અંબાજી ખાતે 89 લોકોના મકાન તોડી પડાયા હતા. રબારીવાસ ખાતે ટેન્ટ બાંધી અસરગ્રસ્તોની લડતનો પ્રારંભ થયો છે. વધુ માહિતી સાથે લક્ષ્મણજી ઠાકોર જોડાઈ ગયા છે. જે લક્ષ્મણજી, આ ઘરના બદલે ઘર આપોના બેનર સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને જ્યાં તેમના મકાનો પડાયા હતા હાલ તેઓ ત્યાં ધરણા પર બેઠા છે. શું છે સમગ્ર માહિતી, લક્ષ્મણજી? કહી શકાય છે કે જે ગઈકાલે જે નિવેશી મકાનોને નોટિસ આપી હતી, નિવેશી મકાનોને જે જમીન દૂર કરવામાં આવ્યા હતા અને આ લોકોને કોઈ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ના આવતા આ લોકોએ બેનર માર્યા હતા અને જે રીતે આ લોકો છે ત્યાં રાત્રે જે કહી શકાય છે કે આ લોકો જે છે તે સાથે એક સાથે બેસીને એમને વિરોધ નોંધાવ્યો હતો. જી લક્ષ્મણજી, તો એવું કહેવાય રહ્યું છે કે એમને 3 દિવસ પછી કે પછી અંબાજી ખાતે જે 89 લોકોના આ ઘર તોડી પાડવામાં આવ્યા હતા હાલ તેઓ વિરોધ પર બેઠા છે. તો શું લાગે છે તેમની માંગણી સંતોષાશે? કહી શકાય છે કે એમનું કહેવું એક જ છે કે અમને ઘરની બદલે ઘર આપો અને અમારે જે રીતે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીને આપો તેવી માંગ સાથે આ લોકો શાંતિપૂર્વક વિરોધ કરી અને એ લોકો જે છે તે બેઠા છે. સમગ્ર માહિતી બદલ આભાર લક્ષ્મણજી. તો આ તરફ સુરતમાં પૂર્ણા લૂંટ કેસમાં મોટો ખુલાસો થયો છે. ફરિયાદી જ આરોપી નીકળતા ચકચાર મચી છે. આરોપીને સટ્ટામાં દેવું થઈ જતા લૂંટનું નાટક કર્યું હતું. સીસીટીવીમાં લૂંટના નાટકનો પર્દાફાશ થયો. પોલીસે ₹3.50 લાખની લૂંટનો ભેદ ઉકેલ્યો છે. ધ્રુવીને જાતે જ પેટમાં બ્લેડ માર્યાનો પણ ખુલાસો થયો છે. ભાણેજે મામાને ચૂનો ચોપાડવા આ લૂંટનું નાટક કર્યું હતું અને ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસે તમામ રોકડ રૂપિયા પણ જપ્ત કર્યા છે અને આ સીસીટીવીનો ભેદ ઉકેલાયો છે. સુરતના પૂર્ણામાં લૂંટ કેસનો આ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. તો વાત વલસાડની કરીએ તો વલસાડમાં એસટી બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. એસટી ડેપો પાસે મહિલાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે. વલસાડ દાહોદ રૂટની બસે મહિલાને અડફેટે લીધી. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને ચાલક હાલ બસ છોડીને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે. મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને એસટીનો બસ ચાલક હાલ ઘટના સ્થળેથી ફરાર છે અને ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે. મહિલા રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે એસટીના બસ ચાલકે આ અકસ્માત સર્જ્યો અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં વધુ 3 સરકારી કર્મીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. વર્ગ 2ના 3 કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા. વન વિભાગના કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા. મોહમ્મદ શેખ કંચનભાઈ બારિયાને નિવૃત્ત કરાયા. રશ્મિનભાઈ મંસૂરીને પણ ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. નિવૃત્તિ બાદ પણ પડતર ખાતાકીય તપાસો ચાલુ રહેશે. ત્યારે વર્ગ 2ના કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા છે. તો વાત આણંદની કરીએ તો આણંદના તારાપુરમાં દૂધ મંડળી અચાનક બંધ કરાઈ. દૂધ ભરવા આવતા સભાસદો વિલા મોઢે પરત ફર્યા છે. વહીવટદારો મંડળી પર ન ફરકતા ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા છે. ગતરોજ અમૂલ દ્વારા દૂધ મંડળીમાં ચેકિંગ કરાયું હતું અને ચેકિંગમાં દૂધમાં ભેળસેળ ઝડપાઈ હતી. ત્યારે કોઈ પણ જાણ વગર દૂધ મંડળી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે પશુપાલકોને મંડળી બહાર જ જાતે દૂધ વેચવાની ફરજ પડી છે. તારાપુરમાં દૂધ મંડળી અચાનક બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો આ તરફ અમદાવાદના બાવળામાં જીએસટીના દરોડાની દહેશત જોવા મળી રહી છે. જીએસટીના દરોડાની દહેશતને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રેડીમેડ કપડાં મોબાઈલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગણતરીની મિનિટોમાં જ બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જીએસટી દરોડા પાડી રહી છે ત્યારે બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે તમામ દુકાનો આપ જોઈ શકો છો કે તમામ દુકાનોના શટલ બંધ છે, આખું બજાર બંધ છે. ત્યારે જીએસટીના દરોડાના કારણે વેપારીઓમાં જે ફફડાટ ફેલાયો છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. અમદાવાદના બાવળાનો કિસ્સો કે જે બજાર બંધ કરી દેવામાં આવ્યો છે જીએસટીના દરોડાના ફફડાટના કારણે. તો વાત સુરતની કરીએ તો સુરતના સારોલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. કુંબેરજી માર્કેટમાં 8મા માળે આ આગ લાગી હતી. ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
આગમાં કાપડનો માલ બળીને ખાખ થયો છે, ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સારોલી વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કુબેરજી માર્કેટમાં 8મા માળે આગ લાગી હતી અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. તો આ તરફ આણંદના ખંભાતમાં એટીએસના દરોડાનો જે કેસ હતો તેમાં ખંભાત કોર્ટે 6 આરોપીના 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સોખડા ગ્રીન લાઈફ કંપનીમાંથી ઝડપાયો હતો જથ્થો. એટીએસે પકડ્યો હતો 107 કરોડનો માદક પદાર્થનો જથ્થો. અલ્પ્રાઝોલમ માદક પદાર્થનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. 107 કરોડના માદક પદાર્થના જથ્થામાં પકડાયેલા ઈસમોને ખંભાત કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે રજૂ કરાયા છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો આજ રોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે અમદાવાદના ગોમતીપુરમાં આવેલી શાળા ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ ધર્મ સંપ્રદાયોના વડાઓને આમંત્રણ આપીને સમાજમાં અને દેશમાં કેવી રીતે પ્રેમ અને શાંતિ સ્થાપી શકાય, બાળકોમાં ભવિષ્યમાં ધાર્મિક બંધુતા, સહિષ્ણુતાનો કેવી રીતે વિકાસ કરી શકાય તે વિષયમાં વિવિધ ધાર્મિક સંપ્રદાયના વડાઓએ ઉત્તમ પ્રવચન આપ્યું હતું. સંસ્થાના વડા દ્વારા યોજાયેલા સુંદર કાર્યક્રમમાં વિવિધ ધર્મગ્રંથોનું વાંચન, પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનમાં શાંતિ, પ્રાર્થના અને પ્રેમનું મહત્વ સમજાવતા વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોસફ હાયર સેકન્ડરી સ્કૂલ, સંત આલોયસ પ્રાથમિક શાળા અને સેન્ટ આલોયસ ઇંગ્લિશ મીડિયમ દ્વારા આ શાંતિ નિર્વાણ દિને પ્રાર્થના સભાનું એક આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ પ્રાર્થના સભાનું અમે આયોજન કરતા આવ્યા છીએ. એ નિમિત્તે બાળકોમાં શાંતિ, પ્રેમ અને ગાંધીજીના જીવનમાં જે ક્ષમા, શાંતિ અને પ્રેમનો જે ઉમદા આગ્રહ હતો તે અમારા સંસ્કારો અમારા બાળકોમાં સિંચાય તે માટે આ પ્રાર્થના સભાનું અમે દર વર્ષે આયોજન કરી રહ્યા હોઈએ છીએ. તો આ તરફ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ગાંધીભૂમિ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. પ્રાર્થના સભામાં ગાંધીજીને પ્રિય એવા પ્રાર્થનાઓ, ભજનો અને ધૂનોની સંગીતમય રજૂઆત કરવામાં આવી હતી. પ્રાર્થના સભામાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, અગ્રણીઓ તેમજ નાગરિકો પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. તો આ તરફ અમદાવાદના ઓઢવમાં ડિમોલિશન મુદ્દે રાજનીતિ તેજ જોવા મળી રહી છે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ સ્થાનિકોની મુલાકાત લીધી. ડિમોલિશન પૂર્વે સમય ન આપ્યો હોવાની સ્થાનિકોની રજૂઆત છે. કહ્યું, 1 દિવસ પહેલા નોટિસ આપી તંત્રએ બુલડોઝર ફેરવ્યું. ઓઢવ ખાતે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું કે રબારી વસાહતમાં 60 વર્ષથી લોકો રહે છે. તંત્રએ કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરી છે. આ અમાનવીય વર્તન તંત્રએ કર્યું છે. સમાજના આગેવાનો સરકારમાં રજૂઆત કરે. સરકારે આ અંગે કોઈ રસ્તો કાઢવો જોઈએ. રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે. કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમાલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે. માનવતા નેવે મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે, માફ ન કરી શકાય એવું છે. કે જે લોકોને ગેરમાર્ગે દોરવાનું, ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કે 6 મહિના પહેલાં નોટિસ આપી હતી, કોર્પોરેશન પુરાવો બતાવે કે 6 મહિના પહેલાં નોટિસ આપી હતી. માત્ર વાહિયાત વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે. તમે નોટિસ આપી હોય તો પુરાવો તો હોય ને તમારી જોડે. ત્યાં આઉટગોઈંગ નંબર હોય, ત્યાં તમે ચોંટાડવા આવ્યો અથવા કોઈને આપી હોય, રિસીવ કરી હોય, સાઇન કરી હોય, એક પુરાવો કોર્પોરેશન આપે. માત્ર લોકોને ભ્રમિત કરવાની કામગીરી છે. તો આ તરફ અમદાવાદની ઘાટલોડિયા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરાયા છે. કોંગ્રેસે કનુભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ કોર્પોરેટરે રાજીનામું આપતા બેઠક ખાલી થઈ હતી, ત્યારે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. ઘાટલોડિયા બેઠક પર ભાજપ કોર્પોરેટરે રાજીનામું આપતા બેઠક ખાલી થઈ હતી, ત્યારે કોંગ્રેસે કનુભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો આ તરફ સુરત શહેર કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. એસએમસી વોર્ડ નંબર 18ની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરાઈ છે. સંજય રામાનંદીને કોંગ્રેસે બનાવ્યા ઉમેદવાર. લિંબાયત પર્વત કુંભારિયામાં 1 સીટ માટે મતદાન થવાનું, ત્યારે કોંગ્રેસે આ જાહેરાત કરી છે. તો આ તરફ ભરૂચની આમોદ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં ફોર્મ ભરાયા છે. કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ વસાવાએ ફોર્મ ભર્યું.
કોંગ્રેસ કાર્યકર્તાઓની હાજરીમાં સોમાભાઈએ ફોર્મ ભર્યું. કોંગ્રેસ ઉમેદવારે પેટા ચૂંટણીમાં જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. ત્યારે સોમાભાઈએ કોંગ્રેસ કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભર્યું અને જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે. પેટા ચૂંટણીમાં જીતીને રહીશું તેવો દાવો વ્યક્ત કર્યો છે. આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી આછોદ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. કયા મુદ્દાઓ પર તમે ઇલેક્શન લડવા જઈ રહ્યા છો? અત્યારે હાલમાં એક ફૂલો ને ફાઇલો ભ્રષ્ટાચારનો ધંધો છે, એ બાબત પર અમે ઇલેક્શન આખું લડવાના છે અને આ સીટ અમે ચોક્કસ જીતીશું ભારે જંગી બહુમતીથી. તો આ તરફ વલસાડ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યાં વલસાડ નગરપાલિકામાં કોંગ્રેસને બહુમત મળશે તેવું કોંગ્રેસના ઉમેદવારે નિવેદન આપ્યું હતું. સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા લોકો પણ કોંગ્રેસમાં વાપસી કરશે અને ભાજપથી નારાજ જનતા કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમારી લડત પૂરી છે કે અમારે જે બી કાર્ય વિકાસના કામો બાકી છે તે પૂરા કરીશું. એવું કશું નથી. આ કોંગ્રેસ છોડતા જે બી ગયા છે એ લોકોનો અંગત મામલો છે, એમાં અમારે કંઈ કહી શકીએ નહીં. અમે અમારી રીતે તૈયારી પૂરી રાખેલી છે. હા, એ અમારા રોનકભાઈ ગયા છે, એમને જરા મન દુઃખ થયું છે, પણ રોનકભાઈ એવા માણસ છે કે કોઈના કહેવામાં આવી ગયા છે. બાકી વાંધો નહીં, રોનકભાઈ તો પાછા આવશે, પોતાના ઘરે પાછા આવશે. એને લઈને વોર્ડ નંબર 3 માં કોઈ પણ જાતનો ફરક નહીં પડે, કેમ કે વોર્ડ નંબર 3 માં પણ જે બહુમતી આવેલી એ આવવાની છે અને જંગી બહુમતીથી જીતશે વોર્ડ નંબર 3 પણ. તો આ તરફ જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયે સેન્સ પ્રક્રિયા સમયે બબાલ થઈ હતી. ત્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ નિવેદન આપ્યું છે. કહ્યું, બબાલ કરનારો ભાજપનો કાર્યકર નથી. અમારો કોઈ કાર્યકર્તા કોંગ્રેસ કાર્યાલયે ગયો જ નથી. કોંગ્રેસ પાસે વિઝન નથી એટલે આવા આક્ષેપો કરે છે. તો કોરડિયાએ આ નિવેદન આપ્યું છે બબાલ મુદ્દે. કોંગ્રેસના કાર્યક્રમમાં આજે થયેલી જે ધમાલ છે તેને લઈને જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવાનો છે કે આ ભાજપનો માણસ છે અને ભાજપ સોપારી લઈને કોંગ્રેસ કાર્યાલયે જે ધમાલ કરવા માટે માણસો મોકલે છે તેને લઈને આજે આપણે શહેર ભાજપ પ્રમુખ જે પુનિત સાવંત તેમની પાસે જાણશું કે જે પુંજાભાઈ વંશે આક્ષેપ કર્યો છે, શું કહેશો એના માટે? ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેખરેખ નીચે વિકાસની રાજનીતિ સિવાય કોઈ રાજનીતિ કરતી નથી. કોઈ પણ ચૂંટણી આવતી હોય તો અમે વિકાસના મુદ્દે જ ચૂંટણીઓ લડતા હોય છે. વાત રહી કે જે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપના કાર્યકર્તા છે કે ભાજપના કોઈ આમ આગેવાની આવીને કે સોપારી ભાજપ પર કોઈને આપી છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા આજ સુધી કોઈ કોંગ્રેસ કાર્યાલય જતો નથી. હા, એવું બનતું હોય છે કે ભાજપની રીતિ વિચારધારા સાથે એ લોકો ક્યાંક ને ક્યાંક સંમત થતા હોય તો કોંગ્રેસ વાળા ભાજપ કાર્યાલય આવતા હોય છે. 100 દાખલા આખા ગુજરાતમાં જોવા મળતા હશે. એક પણ દાખલો અમારો ભાજપમાંથી કોઈ કોંગ્રેસમાં જવા માટે કોંગ્રેસમાં મારો પાસે ગયા એવો કોઈ દાખલો હોતો નથી. એટલે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દા ના હોય, લોકો પાસે જવા માટે આગામી ચૂંટણીમાં કોઈ મુદ્દા ના હોય એટલે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાનો બચાવ કરવાની કોશિશ કરતા હોય એવું દેખી રહ્યું છે. આ અત્યારે એ લોકોની પોતાની અંદરોઅંદરની લડાઈ હોય એવું મને આ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જોતા લાગી રહ્યું છે. પોતાના કાર્યકર્તાઓ છે, વિવાદો છે અથવા મનોજભાઈ પાસે આક્ષેપો કરતા હશે પૈસાના અંતે, એ લોકોનો અંદરોઅંદરનો ડખો ભાજપમાંથી નાખવાની કોશિશ કરી છે. ભારતીય જનતા પાર્ટી ઉપર એમના અમે વિડીયો જોયા, અમુક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે મનોજ જોશી પૈસા લઈને ટિકિટ વેચે છે. હવે એના ટિકિટ વેચવાના કામે એને ભાજપને, એટલે આ શરૂઆત છે કોંગ્રેસની હજી તો, એટલે અંત કેવો છે એ લોકોએ સમજવાની જરૂર છે કે આ પાર્ટી પાસે કાર્યકરો પણ નથી, આ પાર્ટી પાસે ઉમેદવારો પણ નથી, આ પાર્ટી પાસે કોઈ વિચાર પણ નથી, આ પાર્ટી પાસે કોઈ વિઝન પણ નથી. આ પાર્ટી પાસે ફક્ત પૈસાનું વેચાણ કરીને ટિકિટ આપવાનું જે એમના કાર્યકરો કરી રહ્યા છે એ જ વિઝન સાથે જેને બાંધવાની સંસ્કૃતિ એ કોંગ્રેસની અંદર હોય છે. કારણ કે એમની પાસે કોઈ વિચાર નથી એટલે આવી વાતો કરી અને કોંગ્રેસ ભાજપનું ખરેખર એના ઘર સાચવવાની જરૂરિયાત છે. તો જે રીતે બંને આગેવાનો દ્વારા જે સ્પષ્ટતા કરી છે અને જે કાર્યકર્તા છે તે કોંગ્રેસનો પણ નથી તેવું કોંગ્રેસ કહે છે અને ભાજપનો કાર્યકર્તા નથી તેવું ભાજપ કહે છે. હકીકતમાં પોલીસ તપાસ બાદ જ શું હકીકત છે તે સામે આવશે. કેતન સંદેશ ન્યૂઝ જૂનાગઢ. આ તરફ ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું. 2 દિવસીય કોન્ફરન્સનું ગાંધીનગરમાં આયોજન કરાયું. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહની અધ્યક્ષતામાં આ આયોજન કરવામાં આવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા.
ગુજરાત શ્રેષ્ઠ શાસન પદ્ધતિ પર 2 વિશેષ સત્ર યોજાશે. ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આગળ છે તેવું કનુભાઈ દેસાઈએ નિવેદન પણ આપ્યું છે. ગુજરાત યુનિફાઈડ ડિજિટલ ફ્રેમવર્ક ઘડી રહ્યું છે તેવું નિવેદન કનુભાઈ દેસાઈએ આપ્યું. प्रधानमंत्री बनने के तुरंत बाद 3 ही महीने के भीतर सितंबर अक्टूबर 2014 में अंग्रेज़ों के समय से चला आ रहा वो नियम कि आपको गेस्टेड अफसर से अपने दस्तावेज अटैच कराने उसे समाप्त कर दिया गया. लाल किले से प्रधानमंत्री जी ने आह्वान किया इंटरव्यू समाप्त करने का और सभी युवाओं के लिए एक लेवल प्लेइंग फील्ड उससे उपलब्ध हुआ. उसके बाद एक से बढ़कर एक और टेक्नोलॉजी का भरपूर पर्याप्त इस्तेमाल करते हुए किस प्रकार उसमें सरलता लाई जाए. और यही कारण था कि कोविड के समय में एक दिन का भी विलंब नहीं हुआ क्योंकि लगभग 90% कामकाज भारत सरकार का ऑनलाइन हो चुका था. गवर्नेंस मॉडल, यहाँ का सुशासन मॉडल देश भर में स्वीकारा जाता है, उसको मान्यता प्राप्त है और बहुत सारे यहाँ की बेस्ट प्रैक्टिसेस दूसरे प्रदेशों में और केंद्र में भी लागू की गई हैं. Gujarat has a strong commitment to governance, and governance reforms, transparency, efficiency, and citizen empowerment. Gujarat also leads in ease of doing business ranking. The vision of Viksit Gujarat to make Gujarat a model of proactive, responsive, and accountable governance.